મસિયા ડેરી ફાર્મની અંદર દરેકનું સ્વાગત છે। આપણા નવો વિડીયોની અંદર હું દરેકનું સ્વાગત કરું છું। આજે આપણે ફરીથી ભેંસો વિશે પરિચય આપવાના છીએ દરેક પશુપાલન ભાઈઓને। ઘણા સમયથી વિડીયો આપણે મોટા અપલોડ કર્યા નથી, તો માફી ચાહું છું અને દરેક સબસ્ક્રાઈબરનો દિલથી આભાર માનું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આવો સારો સપોર્ટ કર્યો। આટલા વ્યૂઝ અને જે કંઈ લાઈક કોમેન્ટ કરી રહ્યા છો દરેક ભાઈનો હું આભાર માનું છું। તો આજે આપણે ફરીથી બતાવવા જઈ રહ્યા છીએ મસિયા ડેરી ફાર્મની અંદર ભેંસોની દોવાઈ પહેલાં શું આપણે એમને જે ખોરાક છે ભેંસોનો એ શું આપણે કરીએ છીએ એ દરેકની આજે હું માહિતી આપીશ। તો આપણી જોડે ટોટલ અત્યારે મસિયા ડેરી ફાર્મની અંદર 8 ભેંસો છે અને 8 જેટલી પાડીઓ છે। આ તબેલા નંબર અમારો 1 2 3 તમે જે ગણો એ ટોટલ અમારા જોડે 50 થી 55 જેટલી ભેંસો છે, પણ એનું અમે ભાગ પાડેલા છે। એટલે એ માટે તમને થોડો વિડીયોની અંદર લાગતું હશે કે આ કોઈ બીજા તબેલાની ભેંસ બતાવી રહ્યા છે, તો એવું નથી। એ ભેંસ આપણા તબેલાની જ છે, પણ તે બીજા તબેલામાં બાંધેલી છે, જેથી તમને એવું લાગે છે કે આ ભેંસ બીજા તબેલાની છે। તો ટોટલ આપણી જોડે જે ભેંસો અને પાડીઓને હું કીધું 16 જેટલી છે। તો ભેંસોની દોવાઈની પહેલાં આપણે આ જે પોટલું છે આની અંદર આ દૂધ છે, પછી ચણાચૂની છે અને પાપડી છે। તો દરેક 2 ભેંસની વચ્ચે અમે એક આ પોટલું આપીએ છીએ ને આ બીજો દાણો બનાવેલો છે, તમે જોઈ શકો છો। આ આપણે કઈ રીતના અહીંયા જે ભેંસોનો દાણો બનાવીએ એ જગ્યા છે। તો હવે હું તમને ભેંસો બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। અને આપણે ભેંસો વિશે માહિતી આપવાના છીએ અને કેટલું દૂધ થાય છે 2 ટાઈમનું એ દરેકની માહિતી આપવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો દરેક। તો આ બંની નસલની ભેંસ પહેલા નંબરની એકદમ ગોળ શેગડી, એકદમ હાઇટવાળી ભેંસ પાડી ટાઈપ, એના ઓચોળ ગાળા અને દૂધમાં કમ્પ્લીટ બંબાધાર અને 14 લીટર દૂધ છે આ ભેંસનું। તમે લાઈવ ટેસ્ટિંગ પણ જોવું હોય તો મળી જશે। એકદમ હાઇટવાળી ભેંસ તમે જોઈ શકો છો। પછી આ બીજા નંબરની ભેંસ આ પણ બંની નસલની છે, એકદમ ગોળ શેગડીવાળી પાડી ટાઈપ ભેંસ, હાઇટમાં પણ કમ્પ્લીટ બોડી સ્ટ્રક્ચર એનો ઓછો ગાળા બધું કમ્પ્લીટ રેડી ભેંસ। હા ભેંસ આવું હલશે નહીં, પણ એના માટે આપણે ધોકલી લઈએ। હા જોઈ શકો એનું બાવલું બધું એકદમ રેડી ભેંસ। આ ત્રીજા નંબરની ભેંસ, આ એ બંની નસલની। આ બધી ભેંસો જે બતાવી એ બીજું વેતર વિયાયેલી હ। આ ભેંસનું દૂધ એ 10 લીટર ઉપર હ, એટલે 12 લીટર લગભગ આ ભેંસ દૂધ આલે હ। અને આ પહેલા નંબરની ભેંસ આખા દિવસનું 14 લીટર। અને આ ભેંસ પણ બીજું વેતર વિયાયેલી હ। આ એ ભેંસ બીજું વેતર વિયાયેલી હ, એકદમ હાઇટવાળી। આ ત્રીજા નંબરની ભેંસ, આ એ બંની નસલની। આ ભેંસે બીજું વેતર વિયાયેલી, ઓચોળ ગાળા બાવલું કમ્પ્લીટ જોઈ શકો તમે, એકદમ સુપર દૂધમાં કમ્પ્લીટ બંબાધાર। અને હવે દોવાઈનો ટાઈમ થઈ રહ્યો અમારે થવાઈ રહ્યો, એટલે જે ભાઈ આવશે કરશે એ આ બધી સાફ સફાઈ કરશે। ને આ ભેંસ એ ચોથા નંબરની તમે જોઈ શકો। દોવાઈના સમયે એકદમ જે ભેંસોનું ઓચોળ ગાળા આપણે બાવલું કહીએ એકદમ દૂધ ભરાઈ જાય। હા તમે જોઈ શકો આ ચોથા નંબરની ભેંસ, આ એ ભેંસ બીજું વેતર વિયાયેલી હ। આ ભેંસનું દૂધ એ 14 લીટર અને દોવામાં એકદમ પોચી અને બંબાધાર।
આ બધી સાફ સફાઈઓ ચાલુ થઈ ગઈ. અમૃતભાઈ આવી ગયા હોય આપણો વિડીયોમાં, તમે અગાઉના વિડીયોમાં જોયા છે. તો આ બધું સાફ સફાઈ થઈ જશે. પછી પહેલાં ભેંસોને દોઈ પછી આપણે પાણી પીવરાઈ કરીએ. આ ભેંસ તમે જોઈ શકો છો 5મા નંબરની. આ ભેંસ ત્રીજું વેતર વિયાયેલી છે. આનું દૂધ 1 નંબર છે. આ ભેંસનું દૂધ 15 લીટર છે અને એકદમ બંબાધાર. અને આ ભેંસે આપણે ત્રીજા વેતરમાં વિયાણી ધોયા ભેંસે પાડી આલી, એટલે 1 નંબર ભેંસ છે. આ ભેંસ પહેલાં વેતરમાં પાડું હતું, પણ પાછળના 2 વેતરમાં ભેંસે પાડી આલી, એટલે ભેંસનો આપણે વેપાર કરતા નહીં. અને દૂધમાં હવે એનું દૂધ 15 લીટર છે, એના કારણે આપણે ભેંસનો વેપાર કરતા રહી. પછી આ જોઈ શકો 6ઠ્ઠા નંબરની. આ ભેંસે કમ્પ્લીટ એકદમ રેડી છે. આ પાછળની જે 2 ભેંસો હું એ રહી આપણે ગાભણ હું. પેલી છેલ્લા નંબરની ભેંસ એ 6.5 મહિના હજી ટાઈમ લેશે, અને આ ભેંસે 5 મહિના જેવું લેશે વિયાવામાં. એટલે આ ભેંસો જાણે વિયાસી જાણે એકદમ ભરાવદાર બાવલું થશે, એટલે આપણો શોર્ટ વિડીયો આપણી ચેનલની અંદર આવી જશે. તો મત્સ્ય ડેરી ફાર્મની અંદરની જે આપણે ભેંસો જે 3 અને આ 3 6 એમ કરીને ટોટલ આપણી જોડે 4 5 6 7 8 ભેંસો જે હું કીધી હતી, તો કમ્પ્લીટ 8 ભેંસોની માહિતી આપી રહ્યા છીએ. અમૃતભાઈ કેવું ચાલે? દોવાઈનો સમય થઈ ગયો. તો ટોટલ આપણે દૂધ એક ટાઈમનું ટોટલ દૂધ કેટલું થાય અમૃતભાઈ? એક ટાઈમનું દૂધ આખા દાડાનું જોઈ શકો તમે. આ 8 ભેંસો નવું સાફ સફાઈ ચાલુ થઈ જઈએ. કેટલું દૂધ થાય અમૃતભાઈ? હા, એટલે એક ટાઈમનું 40, આખા દાડાનું 80 લીટર દૂધ થાય. એટલે અમુક આ 2 ભેંસો આપણે થોડી એવું કાચી છે, એટલે 2 ગાભણ હું, એટલે આ ભેંસો હજી ટાઈમ લેશે. એટલે હાલ એમનું દૂધ એકદમ ઓછું હોય. વિયાયા પછી કમ્પ્લીટ 10 દિવસના અંદર ફૂલ બાલટી ભરતી થઈ જાય. તો તમે જોઈ શકો આ ભેંસો બધી ભેંસો અમારા લાયક ઓછામાં વરડ 1.5 વર્ષ કે 2 વર્ષ જેવું થયું છે. અને બધી ભેંસો સારી છે. હવે હું તમને પાડીઓ બતાવું. આવું આપણે બતાવવા જઈ રહ્યા છીએ. આ પાડીઓ ગાભણ હું. આ પાડીઓ એકદમ 100 મહિનાની ગાભણ હું. તમે જોઈ શકો ઓછો ગાળા. આ બીજા નંબરની પાડી. આ એ 5 મહિનાની ગાભણ હું. એકદમ હાઈટવાળી બધી પહેલું વેતર વિયાસી હું. તમે જોઈ શકો. જુઓ હાઈટ એકદમ સૂટી મૂકી કરીએ દિવસે, એટલે બહુ તોફાન કર્યું. જોઈ શકો તમે એકદમ સુપર ક્વોલિટી. આ પંજાબની મુરા હોય એ ટાઈપોની શેગડી ક્વોલિટી જુઓ. ખાલી શેગડી તમે જોઈ શકો તમે. 1 નંબર બધી પાડીઓની ઉછેર કમ્પ્લીટ કરીએ. કીધું ને મુરા હરિયાણાની અંદર આ ટાઈપની તમને ભેંસો જોવા મળે. तो जो कोई हरियाणा थी, जो कोई भी भाई हरियाणा से वीडियो देख रहा है, उनको पता होगा कि ये मुरा जात जो हरियाणा के अंदर होती है, उधर इस टाइप की जो भैंसें होती है, ये इसका सिंग का क्वालिटी और मुंह का एकदम छोटा देख सकते हो आप. पूरा इसका बॉडी स्ट्रक्चर. ये हरियाणा साइड ऐसी जो पाडिया है, जो भैंसें वो ऐसे उछेर की जाती है. ये सारी भैंसें पहला वेतर है, ये अभी वियाने वाली है. ये जो दूसरे नंबर की पाड़ी है, ये 5 महीने की अभी कच्ची है, और ये भी 6 महीने की. तो आप देख सकते हो 1 नंबर पाड़िया है जो हमने उछेर किया हुआ है. और ये साफ़ सफाई भी आप देख सकते हो. इधर अमृत भाई काफ़ी अच्छी साफ़ सफाई कर रहे हैं. बाद में दुहाई शुरू होने वाली है.
તો આ બધી પાડીઓ ગાઈસ તમે જોઈ શકો છો. તો આપણે વિડીયોનો અંત કરીશું પછી તમને બતાવીએ બીજા તબેલાની અને લાઈવ આપણે હવે કરતા રહીશું. જેમ ટાઈમ મળશે એમ આપણે વધારે ને વધારે લાઈવ વિડીયો કરવાના છીએ. તો દરેકને લાઈવ વિડીયોની અંદર જોડાવા માટે ખૂબ ખૂબ આભાર અને જોડાતા રહો. હવે હું તમને જે ભેંસો પાણી પીવું કર્યું વાળી કહીએ આપણે એ બતાવું. એકદમ જુઓ તમે ક્લીન, નીચે તળિયું દેખાય કમ્પ્લીટ. ઘરે જે રીતે માટલાની અંદર આપણું પાણી હોય એ જ રીતે આપણે ભેંસોનું પાણી રાખીએ છીએ. એકદમ સાફ તમે જોઈ શકો. અને દરેક ભેંસો અમારી આવી રીતના હોય બધે કરેલી હું જોઈ લો તમે. તો બધાને એવું મળીએ આપણે બીજા વિડીયોની અંદર. તો દરેક ભાઈને ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે. વિડીયો અંત સુધી બનાવે એના માટે ચેનલને સપોર્ટ કરવા માટે દરેક ભાઈનો આભાર, ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે મળીએ બીજા વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.